मरी गुताई मारा शीशा मरी मां से तरुजी मरी मां वाणवती मरी गुताई दुख અને સુખ મિત્રો દુઃખ કોની માથે પડ્યા હમણાં જે ભાઈ વાત કરતા ને કે દુઃખ વાળા બાપ મના માથે દુઃખ પડ્યા આવા દુઃખ કોઈની માથે નથી પડ્યા મિત્રો જ્યારે પેલા દુકાળ પડતા મને જે કિશનભાઈ વાત કરી મને કે બાપ અમારા વના બાપા માથે જે કસોટી પડી ભગવો ભેદ કરી લીધો હતો શું લેવા વસ્તી આપી હતી હાથ દુકાળ પડ્યા મારી નાખ્યો કફરો સમય આવ્યો વાલા ખાયો વખત આવ્યો ભાઈ બે વર્ષ 3 વર્ષ નાનપણથી જન્માવતો જન પ્રેમ જોજો અઢી વર્ષથી લઈ जमकुवे बात बहुशिष्यान दिजे खुटानी सोरठमा करता रमो ભરતવા આવો સમય આવેલો મારા દાદા મના પરસલાને લઈ ભરતવા હાલી નીકળે હાલતા 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 ક્યાં જાય ઓગણની જગ્યામાં મારી ગરીબની દેવી શેતરુજી વાણવતી ક્યારેક ખાવાનું મળે ક્યારેક ખાવાનું ન મળે પણ ધીરે 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 સમય બહુ ખરાબ આવ્યો મારા બાપ કોઈ માંગ્યું આપે નહીં આ તો વાણિયાનું કોળ માંગતા આવડે નહીં માલિબા મરી નાય એ ભંડારી કોઈ પોતાના બાલ બસા મૂકી એને કહે છે મારા બાપ બસ દાદા કે આયા તમે રહ્યો હમણાં તમારી હાટુ ગામમાં માંગીને કાકરી આવું
સમય આવે ને તો કોઈ માંગ્યું ન આપે. મારી દેવી બસડાને વનવાર જલતાર કી નાના બસડાને વનમાં રઝળતા મૂકી બાપ માંગવા હાલી નીકળે. બસડા હાટો કોણુકો લેવા હાલી નીકળે. અહીંયા કોક થયો, બપોર થયો, આંધ પડી. વાટ જોઈ જોઈ આ મારા બાપ મના બસડા હાટો મુઠ્ઠી કોણુકો ગોતો પણ ક્યાંય ન મળ્યો. દારૂ પોતાના બાપને ચિંતા થાય. મારા બસડાનું શું થાય? ભૂખ્યા કેમ રહીએ છીએ? એક દિવસ આખો દિવસ માંગ્યું પણ કાંઈ મળ્યું નહીં. હા જ વાત જોઈ 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 આવો કુબો છે. કુબામાં ભૂખ્યા ભૂખ્યા બસ. મારા બાપ હમણાં 12 વાગે જાય. મારી માં શેત્રુજી વાણવટી માથો ઓળખો કરે મળી. કઈલે મન સસ્તી નરવાદ દુખી મને વનિયાને કહી દે, મને વસ્તુને રવા દે. બીજો દિવસ થયો, વેલા ઉભા થઈ માંગવા વી ગયા. બસડાથી પૂછે જવાનું નહીં. પોતાની માને કહે છે માં ભૂખે રહેવાતું નથી. અને ભંડારીયા કુવાના કાંઠે બેઠા બેઠા તને માને. પોતાની માં શું કે મારા બાપ શું તમને ખવડાવું? દાંતે ફોડવા નાનો નથી. તમારો હમણાં આવશે. તમારી હાથું ખાવાનું લઈ આવશે પણ માં ભૂખે રહેવાતું નથી. કાળી હાથું નથી. મને ગરીબી માં ભૂખે રહેવાતું નથી. બસડા રોવે. માં બસડાને સાના રાખે. પોતાનો બાપ માંગવા ગયેલા મને વેદનાથી રહેવાનું નહીં કે માં હવે અમને મારી નહીં. પણ પોતાની માએ વિચાર કર્યો આવો સમય વાત જોઈ માનો પણ મારો બાપ મનાય કઈ આવે નહીં. કેમ આવે? કાક બટકું અનાજ મળે તો આવે ને. પોતાની માએ વિચાર કર્યો અઢી વસ્તી ભાઈ કેવી વેળા નાના નાના બસડાના બથ ભરી
યાદ કરવા માંડી મારા બસરાવ મને માફ કરી દીજો તમારી મામા હું તમને મોખ બનાવી બસ માથા હાથ ફેરવે સાના રાખે પછી ભોગ મૂકી ભંડારિયા કુવાના કાંઠે હો શેલી ગડિયા યારી દીવી મને દખડા આના દુઃખ કહેવાય દુઃખ પીડ્યું મને મારી વલી આઈ વસસી કાંઠે માં પોતાના બસડાને અહીંયા વળગાડી બાપ એ સુમિયું કરવા માટે બસડા ભરવા માટે છોકરા એમ કે માં સુલાવા રોસ આવું એક સુલાવા કરે છે બેટા શેલી ગડી આવી શેલી પોતાની માં મસલાને કહે છે હવે તો શેલી ઘડી આવી અને પોતાના બસડાને બધ ભરી ભંડારિયા કુવામાં ડૂબકો મારી ગઈ વરિયાદ મારા બાપા બનાવી ભંડારિયા કુવામાં હમાઈ ગઈ એના પ્રાણ પંખીડા ઉડી ગયા માનવ વેદના કેટલી છે એના બસડાને લઈ અને કુવામાં ભંડારિયા કુવામાં પડી જવું છે અનુભાઈ ભૂખ્યા બસડા દાવું નાખતા છે અને ખાવું ખાવું કરી અને બાપી વ્યાય ગયા છે આવા સમયમાં કે માના દુઃખ કેટલું થયું છે અહીંયા વળગાડી ભંડારિયા કુવામાં પડી ગઈ બાપ વાતની મજા તો હવે છે જાવા વાળા તો બી ગયા પાછળથી મારા બાપ બનાવ્યા ભંડારિયા કુવામાં તો બસડા ક્યાં દેખાય
વનમાં એના બસડાને ગોતે ક્યાં ગયા મને મારા પાખું વિનાના મારા પંખીના મારા બાબલાજી કારણ કે બાપ કોઈ દી લાંબો હાથ ક્યાંય કર્યો ન હોય જવું પડે ને એને માનતા તો આવડતું નહોતું પણ મિત્રો વનમાં ગોતવા મળે ઓલા મધુગુરા ગોણે મધુગુરા ગોણે મિત્રો હું દુઃખ મારો પેલાનો ખોઈ બેઠો પણ બાપ ભનારિયા કુવાની માલભાઈ નજર માંડે ને અઢી વસ્તુના મળતા તારે તારું સારું થાય ત્યારે દિલ માથો વળતો તારું સારું થાય મન વાહે રાખ્યો છતાંય કોને કે મારા ભંડારિયા કુવામાં મળતા તારે અઢી વસ્તીના મારા જીવાય મારા બસડા વગર મન વિચાર કરી લીધો ભંડારિયા કુવામાં મળતા તારે હવે મારે જીવન શું કામ છે આવી મારા બાપ મોહની મારા બાપ પ્રાગની દેવી પીપળીની જગ્યાએ આવી પેલાવું દીધી નહીં મારા બાપ રખા સાંભળજો મારા બાપ રખા બાપ એવી વેળા ન વસ્તીના મળતા તારે એ બાપ થી કેમ સહન થયું છે તેનું હાથ નતો એને કોઈ સાના રાખે એવું કોઈ મળ્યું નથી એને સમજાવાય એવું કોઈ મળ્યું નતું ગોવા પડવા જાય પણ એનું બાવડું પકડે એવું કોઈ નતું મળ્યું મેં
આ કુવામાં નથી પડવું. અરે મારી તું કોણ છો કે ઉગતાના દાડાની દેવી મેલડી છો. મારા બાપ બનાને કે છે મારી ઉગતડી મેલડી કરવા દે ટપોરા મારી માં મારો ભંડારીઓ કુવો અને કુવાના કાંઠાને દલ કરીમાં તરી ગઈ વેજો પાસી નો વાળો ને તરી મે ઉગતાની મેલડીને ખોટ લાગી જાય બા. ઉગતાની મેલડીને ખોટ લાગી જાય બા. મારા રતન જેવા મારી ખોવાઈ ગઈ મારા જેવું નથી. વનાને મારી ઉગતાની મેલડી કે છે. એકવાર મારી હની સૂચના તો માંડ બેટા તારી ગઈ વેલ જો પાછી નો વાવ કે મને ખબર કેમ પડે મને ઓળખે ને માતા વેદ વેદના જડુકલા 12 વર્ષની બાળકી બનીને ઉઠી રહી માંગવાઈ હીરા બાળક મોતીડા કે મુરી ગુજરાત માંગલે મારે કઈ જોતું નથી. મારી વસતી રહી ગઈ વર્ષ કરું. અરે બાપ પાટાનો બાંધારો પીડા હું જાણે વિધિ હોય જાણે. સુખ્યાના દુઃખની ખબર ન હોય અને સુખ્યા પાસે આવી દુઃખની વાત નહીં કરે ભાઈ. સુખ્યો હોય ને એની પાસે આવી દુઃખની વાત ન કરે મારા બાપ. પણ જેની માથા દુઃખના વાદળા વધ્યા હોય નાનપણમાં માવતર ભી ગયા હોય મોધારા થઈ ગયા હોય અને પીપળીને બજારમાં રોતા હોય ને એને સાના રાખી એવું ન મળે ને એને દુઃખની ખબર હોય. ભલે ભલે એનો બાપ સાંભળતો હોય અને પીપળીને બજારમાં રોતા લાગતા હોય મારા બાપ મને ની દેવી મારો બાપ તો વિયો ગયો નામનો યોગ લાગે છે મારો દેવી મારો ધણી નથી અમારો યોગ લાગે. અરે મારા બસડાવ રવાજો જો પીપળીની બજારમાં ભાતની ભતવારમાં બની તમારો મા બાપાનો જો બાપ ન બની જાય તેથી તો બાપ ને પ્રાગની દેવી ને મોહની દેવી કોઈ લાગે મને વસિયાલા મને मन वहवा लागे मन ओसियाला मन रवाजो मरी मुही बसती
તમારી માયા નો મૂકું મારા બાપ, તમે રોતાને સાના નો રાખું, એટલે મને પ્રાગની દેવી લાગી જાય અને આ જગ્યામાં રખો રખાની દેવી મારી નાચના બસનો તો રખેવાળ ન કરું ને તેથી તો મને ગરીબને ખોટ લાગી જાય બાપ. પણ બાપ રખા આ ગરીબ નાચના પહોળા કદાક્ષન રોતા રોતા તારી જગ્યામાં આવે, એના બાપનો પ્રેમ ન મળ્યો હોય, કાકા કટમનો પ્રેમ ન મળ્યો હોય અને તેથી બાપ આ પીપળી ધામનો મારા બાપ રખો રખેની દેવી નબાબાનો બાપ નો બની જાવ ને અને બાપ એના રોતાને સાના નો રાખો તેથી તો મને રખાને ખોટ લાગી જાય મિત્રો, ખોટ લાગી જાય મિત્રો, ખોટ લાગી જાય મિત્રો. આ ભંડારીયા કુવામાં નથી પડવું કે મને દઈ મને ખબર કેમ પડે? હા બડે ભાઈ જગતમાં આવું અમારે પીપળિયાની જગ્યામાં કોનાનો હારો બનાવ્યો મારા દાદા નાનિયા ભૈયાની દેવી ભાઈ. એ વખતમાં મારા બાપ બનાને કીધું આ વેરાનો વગડો છે આય તો તને બીજું શું આપું, સોનાનો હાલો નતો. અરે મારે સોનાનો હાલો કે આશા સિંદૂરંદન વાળી આંખ્યું આશા સિંદૂરંદન વાળી આંખ્યું આપું. એક સિંદૂરંદન કદાચ તું વટાવી ને આખી પૃથ્વી જમી જાય તો પાપાર વધે આવા સિંદૂરંદન વાળી તને આંખ્યું આપું બાપ. સોનાનો હાલો મારે એમ નહીં કે તાઈ માંગી લે મારી ભંડારીયા કુવાવાળી મેલડી પાસે માંગી લે મને તું મને હોનાનો હાલો દે જિંદુરતન વાળી આંખ્યું દે પણ મારી મારા ખાવા વાળા ન હોય તો ખવડાવવું કોને? એ મને મજા દીધા મારા બસના મને રોતા રોતા ભૂખ ભૂખ કરીને વહી ગયા મારે કોને ખવડાવ? મારી વસ્તી વહી ગઈ, મારી વસ્તી રોતી રોતી વહી ગઈ. ભૂખે અને એવા ભુવા હોય ને મારા બાપ તો કદાચ
કદાચ વસ્તી મરી ગઈ હોય તો જીવતી થઈને પાછી આવે. મારા હોનાનો હાનો શું કરવો છે? મારા મેડિયું બોલાતું શું કરવી છે? એમાં રહેવા વાળા તો કોઈ હોવા જોઈએ ને. વયા કેલા પાસા દે મારી માં ગુદની મેલડી મારે દુકાળ તો હવે મારે રહ્યું છે શું ભાઈ? પેલા તો મારા બસડા ભંડારિયા કુવામાં વિયા ગયા છે ને, એ ભગવાન પાસેથી પાસા લઈને મને દે ને. મને પાસા દે ને તો હું માનું કે તારી વાત ન માનો. અરે મારા વણિયા મારી ઉદાની મેલડી પાસે માંગણી માંગી છે અને મરી ગયેલા જો પાસા તારા ખોળાય ન દઉં ને તેની મને વણીએ ની દેવીને ખોટ મારા બાપ બનાનો પરિવાર એનો હો વસ્તી વધારે દીધી. તારા એક ના જો અનેક ઝૂંપડા નો બનાવી દો, ગામ નો વાવી દઉં અને તારી વસ્તી નો વધારું તેથી બાપ અને ભંડારિયા કુવા વાળી મારી મેરડીને ખોટ લાગી જાય. પણ જોઈજે હો મારી વસ્તી તો વધારી દે પણ તારી વસ્તીને મારી હથેળીની માલિકા ન રાખી અને કોઈ વાંધો બને કોઈ વાદીડો બને અને તારી વસ્તી માથે મેલી બીજાના કામણ કરે પણ તારા કુળમાં મને પૂછવી પડે હો. મને પૂછવી કોઈ પામ્યા નથી. આટલી કસોટી પડીને તઈ દેવી મળી. અટાણે ખાલી ગાયના શિંગડા માથે રાયનો દાણો ટકે ને એટલી વાર ખાલી આમાં શ્વાસ રાખો ને તા દેવી મળી જાય. ભાઈ કિશનભાઈ રૂપાભાઈ ડોક્ટરના નિદાન ખોટા કરે ને તો દેવી ખોટા કરે. અને મારા બાપ આવા કદાક્ષન શબ્દ આવે પથ્થર કાળજાનો માણા હોય તો ધ્રુજી જાય. મિત્રો દીવીની વાત વસતી ભૂલી ગઈ મારા દાદા રવરાઈની વસતી. 30 વર્ષે ખાવા ઉતરી 40 વર્ષના વાણા વાઈ ગયા. પણ બાપ આ વસ્તુ તો છેલ્લે પગથિયે ઉભી રહેવા વાળી. આમાં નહોતો ભૂવો નહોતો પઢિયા, છેલ્લું પગથિયું બતાવ્યું. પણ આજ ખરેખર પીપળી ધામની જગ્યામાં અને જગતમાં પ્રગટ છે આ નાનજીભાઈ.
રામદેવ પીરની જગ્યામાં મિત્રો નાનજીભાઈ એ પછી થોડીક વાર પછી આ દેવીએ તમારું કામ કર્યું છે ને અને તમે રોતાને સાના રાખ્યા છે ને ડોક્ટરના નિદાન ખોટા કર્યા છે ને પણ દેવીની હાલે માણાની નો હાલે મરી જાય. દેવી લીધી અઠ નો મૂકે. દેવી ખાવા પીવાની ભૂખી નથી. મેં પહેલા કીધું કે બાપ દેવી તો રતિની ભૂખી છે. જરા પીપળીની જગ્યા મૂકી આ સંદનનો ઝાડવું મૂકી અને વનવનના ભટકવા માંડ્યા ને મારા બાપ રખાનો ખોટું લાગ્યું. મને વલાઈ વસતી દેવીને મુલખી મને રખાને મને ઓળખ્યો ને. મિત્રો તેથી ધર્મ કસોટી નાખે જીવાની ઝઘડો કરે પણ બાપ આ રૂપાભાઈ હયાત એના શરીરમાં બીમારી એવી થઈ 3 લાખના ખર્ચા કીધા. અમદાવાદના હોસ્પિટલ રાજકોટના હોસ્પિટલ ઠેકાણા દવા લીધી પણ કઈ ડોક્ટર બાવડું ન જાય. કાયમ કહી છે ભાઈ મારી મેરડીનો કેસ હોય ને કોઈના બાપને તાકાત નથી કેસનું બાવડું પકડી શકે. મારી મેરડીના કેસ ને કોઈની તાકાત નથી બાવડું પકડે અને એને હાજો કરે. અમદાવાદના દવાખાના ફરી વળ્યા કે ભાઈ આને ફેફડા ફેલ છે. આ 2-3 દિનનો મહેમાન છે રૂપલો અને ઘરે લઈ જાવ સેવા સાકર ખાઈ એટલી કરો તે ક્યારેક ભાઈ હવે થાવે. ભયું જેવું જગતમાં કોઈ જાય નહીં અને ભયું જેવું જગતમાં કોઈ દુશ્મન નહીં. ભાઈ કરે એવું દુશ્મન ન કરે અને ભાઈ જેવું કોઈ જાય નહીં પણ અમુક જગ્યાએ સાબિત થાય છે કે ભયું જેવું કોઈ જાય નથી. તો રૂપલાને અમદાવાદના હોસ્પિટલમાં મારી પાસે એટલું કીધું કે બાપ 3 લાખનો ખર્ચો થાય પણ કોઈ કેસ બચશે તો નહીં. આ નાનજીનો આખીમાંથી પાંદડિયાના પોકે રોવા માંડ્યો. હવે ભૂલ્યા તારો રસ તો ભૂલ્યા કે મારી દેવી તને ઓળખી નહીં મારા બાપા મોહનિયાની દેવી એ તને ઓળખી નહીં. અમારા અજયભાઈ પોતાના કાકાના પગમાં પડી ગયા. કાકા મારો બાપ નહીં બેસે અમે નોંધારા થઈ જાય. અમારી માથાથી સતર હોઈ જાય. મારો બાપ ગામત્રું કરી જાય. પણ અજયભાઈ તેથી અમદાવાદની બજારમાં આવડે ને દારૂ મારા બાપ બનીની દેવી ક્યાં ગઈ છે? મારી ઉતાની મેરડી ક્યાં ગઈ છે? મારી બનારિયા કુવા વાળી ક્યાં ગઈ છે? આખી વિસી થઈ છે. તેની દવાખાનેથી રજા આપી અને ઘરે લઈને હાલતા થયા ને તો અજયભાઈ પોક મૂકી દીધો. કાકા રવા દે મારા બાપને ઘરે લઈ જાવો નથી. હું વેસાઈ જઈશ. હું વ્યાજમાં પૈસા લઈ લઈશ. 3 લાખ નહીં પણ કદાચ 5 લાખ કહે કોઈ અજય જેવા ખુશી છે મારા બાપ. પણ મારા બાપ ને એકવાર હાજો તો કરો. તેથી પોતાના નાનજીભાઈએ કીધું કાકા એ બેટા હવે આપણા હાથની બાજી નથી. હવે તો આપણી દેવીના હાથની બાજી છે. આપણી મેલડી
હાલ જગ્યામાં 3 લાખ રૂપિયા ડોક્ટરને દેવા એની કરતા તો મારી ગરીબની દેવીને ખવાની હાલ અહીંયા આવી અને કોઈ સપાતર મારી ના છેલ્લા શ્વાસ હોય તે દેવી મળે જોડીમાં નાખી રૂપાભાઈને રખડાવતા પોતાના બસડાની ભલામણ કરવા માંડ્યો તો રૂપલો મારા ભાઈઓ મારા બસડાની ધ્યાન રાખજો મારા મોધારા બસડાની ધ્યાન રાખજો મારી દેવી તનતા મોઢેઠા ઉભા રહી છેલ્લા પગથિયે જેનો વ્યવહાર હતો મારા દાદા રવલાની વસ્તી છેલ્લા પગથિયે ઉભા રહી અને દેવીને વીજ કરી હો લા મારી માત તો તું જીવાડ તો તું દેવી બોલી મારા બાપ મોહનિયા ને ગરીબાઈ દેવી બોલી કે મારી રવલાની વસ્તી તમારી આલક મારી આલે મારી જગ્યા ખોટી કરી મારી રખાની જગ્યા ખોટી કરી અને મારું સંધનનું ઝાડવું મૂકી વનના ભટક્યા ને આવો મારા ખોળામાં આવો મારા ખોળામાં દેવીએ બોલ પાડ્યો કેવો બોલ આડા તંદીનો ભૂવો જગતમાં આ પેલો ઇતિહાસ આડા તંદીનો ભૂવો ઓનાની દેવી પાળી આડા તંદી અમારા પગથિયા ઉતરી જાય પછી હું કહું તો ભૂવો રે નગર એનાથી ભૂવો પણ લાવો મને મુઠ્ઠી કમું કો મને આપો તમારે કોને ભૂવો કરવો હું ગોતી લઉં મારો વિજ્યો છે મારો નાને રૂબાળ જો મારા વિજયનો ભૂવો ન બનાવું અને એના મખે અમર પિયાલો પી અને અમીનો ઓળખા ન લઈ લઉં ને તેથી બાપ અને ગરીબની દેવીને ખોટ લાગી જાય